આ વાત સ્પેશિયલ જીયા મુનિયા ને પૂજા મંડળ માટે 1 મિલિયન ફોલોવર લઈને શું કરી લીધું તમે? 1 મિલિયન ફોલોવર તમારી ગાંડમાં ઘાલ લો. આદિવાસી સમાજ ઉપર એક સવાલ બી ઉઠાવી શકો તમે તે. અને રાહુલ બામણિયા તું બી બીજા બે દેશમાં જઈને એમ કે ને કે આદિવાસી એમ આદિવાસી તેમ હા અવાજ ઉઠાડ ને. બધા આદિવાસી સમાજ પર ગાળો બોલે છે. જીયા મુનિયા ને પૂજા મંડલોય 1 મિલિયન ફોલોવર છે ને તમારી ગાંડમાં ઘાલ લો. આદિવાસી સમાજ એટલે તમે એક અવાજ બી ઉઠાવી શકો. સમજ્યો? જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈઓને હું આવી ગયા સવાસમાં વાત કઈ પ્રકાર કઈ વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખતા જો. અગર તમે વિડીયો દેખ્યો કઈ પ્રકારનો વિડીયો તો મારા ભાઈઓ જે હમો વાત કર્યા છે આ સમાજના બારામાં, જે સમાજના બારામાં જે વ્યક્તિ બીજા સમાજનો આપણ ગાળ્યો દી જાય તો તમે શુભ થઈને બહી રહો. બાકી જે નાના નાના માણસ છે, આપણા ભાઈઓ છે, આજે આદિવાસી ખુદ ગુજરાતમાં કામે આવીને પડ્યા છે, યા શુભ નહીં બહે. એનું કારણ કે આ કઈ રીતે શુભ નહીં બહે? કેમ કે એને આખો પૂરો દેશ ફરવાનું છે, એને કામ કરવા. તો એ શુભ કેવી રીતની બહે કે ક્યારેક બીજો બી ધમકાવે હે, બીજો બી ક્યારેક આવું કરે, ગાલી ગલોચ કરે, તો ભાઈ હમું સમકેવા નથી. એટલા માટે કેમ કે યો કમાવા જાય છે અને ગુજરાતમાં યો કામ કરવા જાય છે. તો કોઈ સમકીને યો કમાવા નથી જતો અને કંઈ સમકીને યો ગામડે રહેવા નથી જતો. જે ભાગ રાખે છે, કોઈ કામ કરે છે, કોઈ કડિયા કામ કરે છે, એવું ઘણું બધું કામ કરતા હોય. કોઈ સમકીને કામે જાય છે એવું છે નથી. જે પોતાના પેટ માટે કામે જાય છે એ વ્યક્તિ, ખબર? તો આવી કોઈ ગાલી ગલોચ કરે આદિવાસી સમાજના બારામાં તો કાયદેસર કાર્યવાહી કરે એની, અને કાયદેસર કરો મારા ભાઈઓ. અને જે અવાજ નહીં ઉઠાવી દે ને મોટા મોટા, તો મારા ભાઈ એને શું કહેવું મારે? હું શું કહેવું? જે બી મિલિયન બધી ફોલોવર લઈ રહ્યા છે, કોઈ વિડીયો નથી બનાવતો, તો એને મારે કંઈ કહેવું નથી. પણ તમે બી યાદ રાખજો મારા ભાઈ, જે આદિવાસી સમાજની બરાબર રહેજો. જે તમે અવાજ ઉઠાવો ને તે એક નાના માણસ બી તમારી સાથે અવાજ ઉઠાવવા જરૂર લાગે. તો આટલી વાત મારા ભાઈ. જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી જય જોહાર.